ખબર કર નીરો થોડે રાખજો ચાલુ થઈ કે હા તો વાત થઈ આમાં 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 બધી વસ્તુ લેવા સાબુ નાવાનો નાવાનો સાબુ હા ચા 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 લાલ ચોરી આ ગેના આપણા હાટું આ તો ઓળખી જા આ શું છે હા કાવ છે આ કાવ છે હા આ શું છે આ ચા એક ચા ને વડખા હા હા હું ને વડખા આજે છે રવિવાર મારે છે રજા ઘરમાં બધી વસ્તુ થઈ રહી હતી બધી કઠોળ બધાય થોડા એકારે બધાય લઈએ તો પોરબંદરનું હવામાન ભેજવાળું એટલે પછી એને હાચવવા ને કરવા ને એટલે થોડું બધું લઈ આવ્યા ઓમાં શું છે ઓમાં એમાં શું છે હા ઓમાં શું લઈ આવ્યું બાજરો બાજરા ઓળખી ગયા બા એમાં બાજરો એક ચા વધારે જોઈએ એટલે ચા કિલો 1.5 કિલો વાપર્યા સાબુ જોઈએ વધારે કઠોળ જોઈએ થોડા આ બધું પછી ગોઠવી દઈશ હજી રાણી પડ્યું લાગે હજી જાણ્યા પડ્યું કેટલું બધું તો આ ચા દત્તાણી તાજી કડક ચા દત્તાણીની ચા છે ને થોડીક નાખીએ ને 1.5 ચમચી જેટલી 2-3% પીચા હોય તો મસ્ત ચા થાય એમાં ચોખ્ખું દૂધ હોય ભેંસનું તો બહુ જ સરસ ચા થાય આ બધા ઝીણા કઠોળ છે આનું મેનુ છે ઘરની અંદર શું કરવાનું મંગળવારે મગનું શાક સ્પેશિયલ ચણાની દાળ ઘરમાં છે એટલે લીધી નથી પછી બુધવારે ચોરા મોટા ચોરા ને બટેટા ગુરુવારે ચણાની દાળ શુક્રવારે લીલોતરી પછી એકાદો વાર હોય ત્યારે આ લાલ ચોરી થાય ખાલી સૂકી એમને લીલોતરીનું શાક અને સૂકી ચોળી શનિવારે અડદની દાળ બાજરાના રોટલા અને ડુંગળીનો દડો આમે આખા અઠવાડિયાનું ફિક્સ ક્યારેક ખોરવાઈ જાય અને શાકભાજી કઈ ના હોય તો કઠોળ ઘરમાં હોય તો આ કામ આવે અને આ બધું યાર્ડમાંથી લઈ આવી યાર્ડની અંદર બધું સરસ મળે પોરબંદરના યાર્ડની અંદરથી રવિવાર હતો તો ગઈ અને આવીને બસ જો બેઠી બાજરા દેશી ઉનાળુ બાજરો આ 3 મહિના હાલશે 4 મહિના હાલે કઈ ના હોય મહેમાન આવી જાય તો 3-4 મહિના મહેમાન તો ઓછા આવે પણ હાલે આ બાજરો નથી ખાતા રોટલો રોટલી જ જોઈએ 3 ટાઈમ બાપા અહીં જે ખીચડી જ ખાય ને બપોરે રોટલી ખાય હું તો 2 ટાઈમ રોટલો ખાઉં એટલે બાજરો મારા હાટું ને મારી ચાપલી હાટું હોય આ લઈને બસ જો જે આવી હમણાં બધે મૂકી દઈશ થોડીક વાર શાંતિથી બેહી લઉં ભૂખ લાગી રસોઈ કરીને ગઈ હતી ભૂખ ભૂખ તો લાગે સવારે નાસ્તો નતો કર્યો કઈ હતો ત્યાં 2 રોટલી ખાધી હતી બે રોટલી હા હવે હું ખાવું અટાને હા જે હોય આપો ખાઈ જી હોય આપું રસ ખાવો રસ
કેરીનો રસ ખાવો? હા હાલો આપું. હાલો બાને હું એને થાળી બનાવી દઉં. હજી જો બહુ કેરીનો રસ એવો બધો સારો નથી થતો. જે કેસર કેરીનો થાય ને એવો રસ નથી. આછો રસ થાય. આછો ય થાય ને કેસર કેરીનો થાય ને હજી એવો બધો રસ નથી થતો. તો બાને આનંદ આવી જાય. મજા પડી જાય. શાક ખાવું ભેગું? શાક થોડુંક નથી ખાવું? કેરીનો રસ ને બાર રોટલી હોય ને એટલે કાંઈ ન જોઈએ. પણ હજી એટલું બધું હારી નથી આવતી કેરી. થોડી ખટાશ આવે તો ખાંડ કે ગોળ નાખવો પડે. રસ કરીએ ને તો ભેગો. આઈસે ખાઈ લે નિરાશ. જરૂર છે.